દાળમાં આપણે બનાવશું વધેલા ભાતની મીઠાઈ. તો આપણે ભાતને મિક્સરમાં પીસી લઈશું. મિક્સરમાં પીસી લીધું છે. એમાં નાખશું ચોખાનો લોટ 2 ચમચી, એમાં નાખશું દળેલી ખાંડ અને બધું મિક્સ કરી લઈશું. હાથેથી મિક્સ કરી લઈશું બધું સરખું એવું. એમાં નાખશું એલચીનો પાવડર, જાયફળનો પાવડર બી નાખશું અંદર. પાછો એવો થોડોક લોટ નાખશું, ઘણું છે તો પછી નાખશું ઘી. એમાં નાખશું આપણે એલચીનો પાવડર, એમાં નાખશું આપણે જાયફળનો પાવડર. પછી બધું મિક્સ કરી લઈશું હાથેથી. પછી થોડીક વાર ઢાંકીને રાખી દઈશું. પછી થોડી વાર થાય પછી લઈ લઈશું. પછી એક લોહી મૂકશું કઢાઈ. એમાં નાખશું થોડુંક પાણી, એમાં નાખશું ગળ. પાણી નાખ્યું ન દેખાયું, થોડુંક ગળ. અને આપણે ચાસણી જેવું કરશું. પછી એમાં નાખશું એલચી પાવડર, આસર જેવું સાંતરાઈ ગયું છે. એમાં નાખશું થોડુંક દૂધ. એમાં નાખશું આપણે સરસ એવી ચાસણી થાય છે. એલચી પાવડર નાખશું, જાયફળ નાખશું. પછી થોડીક વાર હલાવશું, જે થવા દેશું ચાસણી. પછી નાખશું ટોપરાનું છીણ. નાખશું. ચાસણી જેવું થવા દેશું. ગળવાળું સરસ એવું ચાસણી થઈ ગઈ છે. આપણે ઢાંકેલું છે ને એ લઈ લેશું. એમાં નાખશું થોડુંક ઘી. એ થોડુંક આમ તેથી સરખું મિક્સ કરી લેશું. પછી જોશું નાના એવા ગોલા વળે છે. બહુ મોટા નહીં વાળીએ, પણ નાના નાના વાળશું. એમાં આમ ખાડો કરી ને મિક્સર ભરી નાખશું. આપણે મિક્સ બનાવ્યું હતું ને ગળનું ને છીણનું ને એ એમાં ભરશું અંદર. ને પછી ગોળા જેમ વાળી નાખશું. એ મિક્સરની અંદર ભરશું. થોડુંક વધારે નાખશું ને તો ખાવામાં જરીક સારું લાગે. સરસ એવું વાળી લેશું. આપણે મોમોસ કેમ વાળીએ એવી રીતે વાળી લેશું ને પછી ગોળા જેમ કરી લેશું. હાથેથી ફરાવી લેશું ને. આ ઘીવાળા હોય છે, એમાં ઘી હોય છે એટલે સરસ એવું વળી જ જાય છે. કાંઈ વાંધો આવતો નથી વાળવામાં. બધા એવી રીતે વાળી લઈશું આપણે. પછી આપણે એક કઢાઈ મૂકશું, એની માથે એક ચાયણી મૂકશું. અને જે આપણે વાળ્યા હતા ને એને આપણે એમાં બાફવા મૂકી દઈશું. બધા જે ઢાંકી દઈશું થાળી. બફાઈ જાય પછી આપણે જોઈશું. સરસ એવા થઈ ગયા છે, ચડી ગયા છે, થઈ ગયા છે. તો આપણે કાઢી લઈશું બહાર. કાઢીને ડીશમાં રાખી માથે થાળીમાં રાખશું. પછી જોઈશું કેવા થયા છે. કટ કરીને દેખાડીશ તમને. જો કેવા થયા છે અંદરથી. સરસ એવી મીઠાઈ થઈ હતી. તમે ટ્રાય કરજો એકવાર. સ્વાદમાં બહુ સરસ લાગે છે. ટ્રાય કરજો, એકવાર જરૂર ટ્રાય કરજો. બહુ સરસ લાગે. દેખાવામાં ભલે ન લાગતું, સ્વાદમાં બહુ સરસ લાગે છે. બીજું એ તમને કટ કરીને દેખાડું.
જુઓ તમને અંદર એવું સરસ લાગે છે, બહુ સરસ છે. એકવાર ટ્રાય કરજો, જરૂર તમને પસંદ આવશે.